નવીન સવાણી. જય સચિદાનંદ. બોલો. નવીન સવાણી. જ્ઞાની પુરુષ ભાગ 1 થી 5 વિશે જરા વાત કરી હતી. રિયલી એનો અભ્યાસ કર્યો કે નહીં કે ખાલી વાંચી કાઢ્યો, આપણે કહીએ વાંચી કાઢ્યો, પણ રિયલી થોડો અભ્યાસ કર્યો, વારંવાર અભ્યાસ કર્યો. પછી આના માટે ખાસ તો આની જે ટીમ હશે જેને તૈયાર કર્યું હશે એના માટે મહોભાવ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મન થાય કે કેટલો બધો પ્રયાસ કર્યો હશે, કેટલું બધું સંકલન કર્યું હશે, ત્યારે આટલા ભાગ 5 ભાગ 5000 પાનામાંથી 2500 પાનાથી જેમ 50 ટનની પથ્થર નીકળે છે ખાણમાંથી. સિમંદર સ્વામીની મૂર્તિ બને છે ને, 50 ટનનો પથ્થર, પછી એને કાપે, આમ કાપે, આમ કાપે, પછી આગળથી કાપે, પલાઠીનો ભાગ બહાર કરતાં એ 35 ટનનો થાય. પછી એ ખાણમાંથી નીકળે ત્યારે કાપીને 50 ટનમાંથી 35 ટન કરે ને કાપીને, પછી કઢાય ને તે પછી મૂર્તિ થાય ત્યારે 18 ટનની થાય. બોલો 18 એટલે 17 તરીકે એટલે 34 ટન વધારે માલ હતો એમાં. એવું આ લોકો પાસે 5000 પાનાનું મેટર હોય, એમાંથી ચાળતા સિમિલર પેરેલલ વાતો કાઢી નાખે, કાઢતા રિપીટેશન કાઢી નાખે, કરતાં પછી 500 પાનાની ચોપડી થાય. અને એક આખું અમુક સબ્જેક્ટ હોય અથવા તો પેલું માંડવા બંદરે અમે આમ કર્યું તો એના 12-15 પ્રસંગો હોય લખાણ, તેમાં ખૂટતી વાક્ય ઉપાડી પછી એક અખંડ બનાવવાનું. એટલે બહુ 20 વખત વાંચવું પડે, એમાંથી સિલેક્ટ કરીને લિંક બધું ગોઠવવું પડે, બહુ મહેનતનું કામ. કાલે આપણે વાત કરી કે પ્રકૃતિની વાત કરતા હતા કે ખાલી આમ બોલાણું પેલું તૈયાર થઈ ગયું નથી, જુદી જગ્યાએ બધા પ્રસંગો ભેગા કરીને પછી આખું એક ફિલ્મ બને છે ને, કેટલા 3 કલાકની ફિલ્મ, પણ આપણે લગભગ 3000 ટુકડા હોય એના, અને પછી એ લોકો જોઈન્ટ કરીને ફિલ્મ બનાવે, આપણે અખંડ દેખાય. એટલે આ ટીમ પ્રત્યે ખૂબ જ આમ કે બહુ સરસ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મન થાય. ભાઈઓની ટીમ છે ને બહેનોની ટીમ છે, તે લગભગ કમસે કમ 10-12-15 જણા તો રેગ્યુલર કરતા હોય, પણ કનેક્ટેડ બીજા 25-30 જણા, 40 જણા, 150-200 લોકોની ટીમથી કામ ચાલે દાદાની વાણી. એમાં બીજી એક વિશેષતા શું દેખાણી કે એમાં છે ને આટલા 5 ભાગ છે, લગભગ 2500 પાના થાય છે, પણ ક્યાંય કોઈ પ્રસંગનો લગભગ રિપીટેશન નથી. હા, એ બહુ મહેનત કરીને કોઈ જગ્યાએ ક્યાંક રેફરન્સ બતાવે, બાકી કોઈ જગ્યાએ રિપીટેશન નથી. મારીને રિપીટેશન કાઢી નાખ્યા છે. હા, નિકાલ એમ થાય કે આમાં શું કે આત્મકથામાં શું કે આ જૈનમાં ને આ ભણ્યા હતા ના તો થોડીક વાતો, એમ બીજું શું હોય આમ જોઈએ તો આમાં એટલા બધા પ્રસંગો, એટલી બધી વાતો છે કે જે આપણે તમે કાલ વાત કરી કે રિલેટિવમાં સોલ્યુશન મળે. વ્યવહાર આપણે સુધારવાનો હોય તો ખરેખર દાદા કહે નિશ્ચયમાં તો નિશ્ચય છો જ ને, પણ વ્યવહાર સુધારવાનો છે. બરોબર છે. તો વ્યવહાર સુધારવાનો એક શ્રેષ્ઠ પહેલો કે આ 5 જો પુસ્તકો વાંચીએ પહેલાં એમનું બાળપણ છે એટલે મમ્મી પપ્પા ભાઈ ભાભી સાથેનો વ્યવહાર, પછી બીજો વાઈફ સાથેનો વ્યવહાર, ધંધામાં વ્યવહાર, જ્ઞાન પહેલાં લોકો સાથે કેવા રહેતા હતા એ વ્યવહાર, જ્ઞાન પછી હવે આવશે 6થા ભાગમાં, જ્ઞાન પછી એમને શું અનુભવ થયા લોકો સાથે વ્યવહાર, બધા જીવન પ્રસંગો, એવી જુદા જુદા કલેક્શન કરેલા છે. અને સંપાદકીયમાં બધી વિગતો પણ મૂકી છે. દીપકભાઈ, આ વાંચ્યા પછી, આ અભ્યાસ કર્યા પછી મારામાં જે ફેરફાર આવી ગયો ને, કે એમ અભૂતપૂર્વ કે ચેન્જ આવી ગયો, આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ કે જેમ પરિવર્તન જે આવી ગયું, જે ઉઘાડ થઈ ગયો ને, એ કાન્ટ ડિસ્ક્રાઇબ કે આ 5 ભાગ વાંચ્યા પછી કે જે વ્યવહારમાં જે ડે ટુ ડે લાઈફમાં આપણે જે બધા સંજોગો આવે છે એમાં કેવી રીતે નિકાલ કરવો કે શું છે, આમ સારી એવી સરળ જેવી સમજણ પડી ગઈ. બહુ સરસ છે. અને બીજું આ એક જરાક અમારા કેન્દ્રમાં રમૂજી વાત બની ગઈ હતી કે આ જે વ્યવહાર ઉકેલોની વાત આવે છે ને, તો એક બેન મને કહે નહીં ભાઈ હું તો વ્યવહારમાં બહુ ચોખ્ખી. મેં કેવી રીતે કીધું કે કોઈ 11નો ચાંદલો કર્યો હોય તો 31 કરીને પાછા આપો, સમજ્યા કે ડબલ કરીને પાછું. મેં કહ્યું બેન આ એ વ્યવહારની વાત નથી, આ બીજી વ્યવહારની વાત છે. આપણે આપતા પુત્રોને કોઈ પૂજ્ય આવે ત્યારે આખું પૂછ સમજી લેજો કે આ ઓલો જે એ બેન લગ્ન પ્રસંગના નિવા વ્યવહારની વાત સમજતા હતા. એ બરોબર છે. એની ઉપરથી સૂક્ષ્મમાં લઈ જવાનું. કોઈને 2 ગાળો મોકલી હશે, 2 પાછી આવે છે વ્યાજ સાથે, તૈયારી રાખજો. અને આપણે જ મીઠા લાડવા મોકલ્યા હશે તો મીઠા લાડવા વ્યાજ સાથે પાછા આવશે, તૈયારી રાખજો. અને આ દાદાનું આપણે જે વાત કરીએ છીએ ને કે ઉપસર્ગ આવે ત્યારે મોકલે છે લશ્કર આખું, તો મને એક પ્રત્યક્ષ અનુભવ થયો કે મારા છોકરાના લગ્ન હતા
અને આવી રીતે બહાર ઓપનમાં માંડવો હતો અને થોડીક વાર થઈ ત્યાં વરસાદ આવવા માંડ્યો ધીમે ધીમે. પછી દાદા ભગવાનની સાક્ષીએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી, થોડીક વાર 5 મિનિટ ચાલુ રાખીને તો તરત વરસાદ બંધ પડી ગયો અને સૂર્યનારાયણ ફૂલ સ્વરૂપે આવી ગયા. બહુ સરસ. ચાલો. જિગ્નેશ ગોહિલ, પન્ના પટેલ, ગીતા પટેલ, નોર્ધમ્પ્ટન. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી પન્ના પટેલ હાંસલા. માનનો લાડવો કેટલા પ્રમાણમાં કોઈને પીરસવો તેનું પ્રમાણ કેવી રીતે ખબર પડે? અને કોઈને આપણે પીરસ્યો, કોઈને અપચો થાય કે કેફ ચડે તો એ નિમિત્તે જેણે આપ્યો હોય લાડવો એને કેવું જ્ઞાન ગોઠવવું અને એને પ્રતિક્રમણ કે કેવી રીતે? આમાં કેવું છે, માનનો લાડવો માન શું કામ આપણે આપીએ? કંઈક સારું કામ કર્યું હોય, સારો વ્યવહાર કર્યો હોય તો આપણે સારા વ્યવહારની નોંધ, એટલે પોઝિટિવની નોંધ રાખી અને એપ્રિશિએટ કરો. માન આપવું છે, માન ભૂખ્યો છે, 2 ટુકડા માનના નાખો એટલે આપણું કામ થઈ જાય. એ જુદો, એ લાલચ છે એક જાતની. આપણો સ્વાર્થ, આપણું ધાર્યું કરવું, આપણો લાભ ઉઠાવવા માટે ખટપટ કળા કરી કહેવાય, કપટ કર્યું કહેવાય. એ માનનો લાડવો આપી, અરે તમારી તો વાત જ જુદી, તમે તો આમ છે ને તેમ છે, એમ કરતાં કરતાં પછી કે ને આમાં આપણે પછી કે તું તો આ કરી આપ મારું આટલું, પેલો કરી આપે. કેમ? માન ભેર રાખ્યો એને, માન આપ્યું. એટલે એનું ધાર્યું કરાવવા માટે માન આપે છે. એ કપટનો રસ્તો ખોટો છે. અને એ સારું કરી શકે છે, એની એબિલિટી છે, આ સરસ કામ કરશે તો આપણે દિલમાં હોય એપ્રિસિએશન. આ કેટલી સરસ કેપેસિટી, કેટલું સરસ કરી શકે છે. દાદાનું કામ આવું કરે એની લાઈફમાં કેટલું સારું થાય. મારા સ્વાર્થ માટે, મારા લાભ માટે હું યાદ કરતો જ નથી એની ગુડ ક્વોલિટીઝને. અને એ નોંધ એટલી એવી કરાવતો નથી કે તમે કેટલું સરસ કર્યું, ચાલો મને આટલો લાભ કરી આપો, એવું મારી કોઈ અપેક્ષા જ નથી. દિલમાં પોઝિટિવ જ છે કે ના કેટલું સરસ. એને હાર્ટીલી કહેવાય છે, પેલું બુદ્ધિપૂર્વક કહેવાય. અને એ ભાગ આપણે કાઢી નાખવો છે. માન આપીને ચોંટાડો છો, માન આપીને કામ કરાવો છો, અને માણસ અંદર આત્મા છે ને, બધોય ભગવાન બેઠા છે, બધી ખબર પડે કે આ મને છેતરી ગયો, માન મને આપ્યું, મારી પાસે લાભ ઉઠાવી ગયો. કાં તો પૈસાનો લાભ ઉઠાવે, કે કામકાજનો લાભ ઉઠાવે, કે એને કામની ધાર્યું કરવાનો લાભ ઉઠાવે. એટલે સમજે તો ખરા જ બધું. એટલે બેસ્ટ ઉપાય આ છે કે દિલમાં એપ્રિશિએશન રાખો કે ના કેટલું પોઝિટિવ છે. હા, પ્રકૃતિ હોય નેગેટિવ, એને માઇનસ રાખો અને પોઝિટિવને એપ્રિશિએટ કરો. તો એ પોઝિટિવને એપ્રિશિએટ કરશો ને તો એ ભલે કદાચ રિસીવ કરે માન તરીકે, આપણા દિલમાં એને માન આપવાની દાનત નથી. કારણ માન આપીએ ને એ પાડવાની દાનત છે. પોતે પડશે ને એને પાડશે. અને આ એપ્રિસિએશનથી પોતે પ્રગતિ કરશે. કારણ એને સારા ગુણની એપ્રિસિએશન કરતાં આપણામાં એવા ગુણો પ્રગટ થાય, અને સારા ગુણને એન્કરેજ કરો તો એની પ્રગતિ થાય. એટલે બેઉને હિતકારી છે. પણ સમટાઈમ્સ તો ઘણા પીપલ એમ ગુડી જ હોય. એ તો હવે શું થાય, હવે આમાં આપણે કેવી રીતે રહેવું એ જ ચેતી જાઓ. આપણને ગમતી વસ્તુ એકદમ પીરસ કરે એટલે આપણે પછી તપાસ કરીએ કે મને કેમ આટલું બધું માન આપે છે, એને શું એ મારે પાસે એને સારા દેખાવું છે, ગુડી દેખાવું છે, કે એને કંઈ ધાર્યો લાભ ઉઠાવવો છે. જાગૃત રહેવાનું આપણે. અને આપણે માનનો ભાગાકાર કર્યા કરો. આપણને જો પીરસે તો આપણે ભાગાકાર કરો. અને આપણે કોઈને પીરસવા કરતાં એપ્રિસિએશન શબ્દ સમજી લો. માન આપીને લાભ લેવો નથી, એની સારા ગુણના એપ્રિસિએશન કરીને એ દાદાની સેવામાં, સત્સંગમાં, જ્ઞાનમાં આગળ વધે એવી ભાવના રાખવાની. એક જીએચસીનો એક્સપિરિયન્સ કહો. હા. મારી ફાઇલ 3 નુપુર એ પહેલાં નાની હતી ત્યારથી આવી. એકચ્યુઅલી એના લીધે જ હું આવી કે જ્યારે જોઈન થયું દાદા ભગવાનમાં જોઈન થયા ત્યારે તો એટલું બધું નોલેજ નહોતું, પણ એક એવો ભાવ હતો કે હા આપણું છોકરી છે એ સારા રસ્તે જશે અને જ્ઞાન મળશે. પછી એ ઘણું આમ ડ્રામામાં ના તે બધે પાર્ટિસિપેટ કરે, અમે રેગ્યુલર જીએનસી એટેન્ડ કરીએ. પછી લાઈક 2-3 વર્ષ એવા આવ્યા કે એ ના જ પાડે આવવાની, પણ પછી કંઈ વાંધો નહીં, ચાલ તું ના આવીશ હું જોઉં. પણ પછી જોઈને બી એને એટલું એ થયું અને હવે એ એટલી ઇન્ટુ થઈ ગઈ. એટલે મારો કહેવાનો મતલબ એમ કે જીએનસીમાં છોકરું એક વખત આવશે, થોડુંક ઇન્ટુ થશે, પછી એ એમાં
એમાં પડ્યું જ રહેશે, ખેંચાશે. ભલે કરશે નહીં કરે એ નોટ પોઈન્ટ, પણ એ જ્ઞાન એનામાં રહેશે ને રહેશે અને ઉગે જ છે. બહુ સરસ. એ મારો જાત અનુભવ છે. અને લાઈક લાસ્ટ યર આઈ વોઝ વેન્ટ ફોર વન ઇન્ટરવ્યૂ, તો મને એ ઘરની નજીક હતી જોબ, બધી રીતે અનુકૂળ હતી, તો મને એમ હતું કે મને આ જોબ મળે તો સારું. ઓકે, મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને સ્ટ્રેટ અવે વિધિન 2 અવર્સમાં એનો આન્સર આવ્યો કે મને તારા કરતાં સારો કેન્ડિડેટ મળી ગયો છે, તો હું તને નથી લેતો. તો પછી એ સ્કૂલેથી આવી તો મેં એને વાત કરી કે નુપુર આવું થયું, તો એણે મને એવું કહ્યું, મમ્મી તારા કરતાં કોકને વધારે જરૂર હશે, તો એને મળી ગઈ. તો એ મને એટલું હાર્ટ ટચિંગ લાગ્યું કે ના, હું તો ખાધે પીધે તો સુખી છું, મને એવું તો કંઈ છે નહીં, પણ મે બી સી ઇઝ રાઇટ. સો ઇટ વોઝ હાર્ટ ટચિંગ. તો મને એવું લાગ્યું કે હું સત્સંગમાં જઉં છું એના કરતાં એ નથી આવતી તો એ એટલા વધારે જ્ઞાનમાં છે. ચાલો, સરસ. થેન્ક યુ વેરી જય મચ. સચિદાનંદ. સૂર્યા. જિગ્નેશ ગોયલ, બોલો. જય સચિદાનંદ પૂજ્ય શ્રી જિગ્નેશ ગોયલ. મારો પ્રશ્ન એ છે કે માનવ ધર્મનો જે સારાંશ જે છે તે એ છે કે જે વર્તન અને વાણી આપણને જે ન ગમતી હોય એવું વર્તન અને વાણી આપણે બીજા પ્રત્યે ન કરવું જોઈએ. અને નિરૂમાએ પણ કીધું છે કે અગર જો આપણને કોઈ પણ વ્યક્તિ દોષિત દેખાય તો મતલબ એ મોક્ષ માટે એ વ્યક્તિ લાયક નથી. હવે જે ફાઇલ 1 જે છે એ તો ખુદ જ એક દોષના કારણે જ ફાઇલ 1 ઊભી થઈ છે. અગર નિર્દોષ હોત તો એ તો મોક્ષે વયો ગયો હોત. તો હવે આ જે પ્રકૃતિ જે છે એ દોષિત છે કે નિર્દોષ છે? કારણ કે દાદાશ્રીએ તો આજ્ઞામાં જ કીધું છે કે જગત નિર્દોષ છે, તો હવે એને કઈ રીતે કરવું? એટલે પ્રકૃતિ નિર્દોષ છે, પણ કયા તો કે સામાન્ય પ્રકૃતિ આપણી માટે નિર્દોષ છે. એ જૂઠું બોલે, અપમાન કરે, દુઃખ આપી દે તો એ આપણે નિર્દોષ, કારણ એ ભમરડો ડિસ્ચાર્જ છે, આપણા હિસાબે આપણને અથડાય છે, માટે એનો દોષ નથી. રિલેટિવલી નિર્દોષ, રિયલી પોતે શુદ્ધાત્મા છે માટે નિર્દોષ. હવે બીજો ભાગ આવે છે આપણી પ્રકૃતિ. તો આપણી પ્રકૃતિ ખરેખર બીજાના દોષ જોતી હોય, બીજાને દુઃખ આપતી હોય તો એ ખરેખર એનું ડિસ્ચાર્જ છે. પણ ડિસ્ચાર્જમાં આપણને જાગૃતિ રહે કે ના મુખ જિજ્ઞેસનો ડિસ્ચાર્જ નીકળે છે, પણ પછી જાગૃતિ જો એક્ઝેક્ટ ના રહે ને તો બુદ્ધિ ટેક ઓવર કરે છે કે હવે તો કરવાનો વાંધો નહીં, હવે તો અપાય, હવે દુઃખ આપણે ક્યાં આપીએ, ડિસ્ચાર્જ છે ને, દુરુપયોગ કરી નાખશે. એટલે આપણે એ દોષને છે ડિસ્ચાર્જ, નિર્દોષ જ છે, પણ એ દોષ પૂર્વે ઊંધા ભાવ કરેલા છે, એટલે વાણી, વિચાર, વર્તન બીજા માટે નેગેટિવ, દુઃખદાયી દોષ જોવાનું થાય છે. માટે એના પ્રતિક્રમણ કરાવીએ છીએ. એટલે માટે કે ઊંધા અભિપ્રાય ફરી જાય, ચોખ્ખા થઈ જાય, નવા એવા વ્યવહાર ઊભા ના થાય ભવિષ્યમાં. એટલે ફાઇલ 1 પણ ડિસ્ચાર્જ છે, નિર્દોષ છે, અને સામી ફાઇલ પણ નિર્દોષ છે. ફક્ત એટલે દાદા કહે ને આ પ્રકૃતિ સાથે અથડાય તે ખરેખર પૂતળાનો હિસાબ પૂરો કરે છે, એટલે ડિસ્ચાર્જ છે, નિર્દોષ જ છે. દોષિત ક્યાં થાય? એણે મને કેમ કહ્યું અને એ છે ચાલો આવો, એને દોષિત જોયો ને એ ભાગ કરતા જોયો, એ ભાગ દોષ છે. અને તમે જિજ્ઞેસને બદલે શુદ્ધાત્માને બદલે જિજ્ઞેસમાં બેઠા, એ દોષ છે. એટલે મૂળ દોષ આ કહેવાય છે. એનાથી પછી આ પ્રકૃતિમાં જે દોષ નીકળે કે જૂઠું બોલ્યો કે ક્રોધ કર્યો, દુઃખ આપ્યું, એ સેકન્ડરી લેવલના દોષ છે. મૂળ ખરેખર તો એ ડિસ્ચાર્જ છે, અથડાઈને હિસાબ પૂરા થાય. પણ એને દોષ એટલા માટે કહે છે કે આ બીજાને દુઃખ આપે છે માટે યોગ્ય ના કહેવાય. તો જો તમે અંદર ખરેખર જો એક્ઝેક્ટ છૂટાર હોય દાદાની સ્ટેજ જેવા, તો આ એ ક્રોધ બીજાને દુઃખ આપ્યું ને એ દુઃખે નહીં લાગે. કારણ એટલું બધું નહીં, નાનું છોકરું આમ કંઈ જોમ તેમ બોલતું હોય તો દુઃખદાયી ના લાગે આપણે, કે બુદ્ધિપૂર્વક નથી, ડિસ્ચાર્જ એનું સમજણ વગર જ નીકળે છે એનું. પપ્પા તું આવી છે કંજૂસ, મને કેમ ટોય નહીં લઈ આપ્યું કે છે, એટલે પપ્પાને બોલે પપ્પા હશે
એને દુઃખ ના થઈ જાય. કેમ? બુદ્ધિપૂર્વક નથી એનું. અને આ આપણી બુદ્ધિ અહંકાર ક્યારેક ઘૂસી જાય ને એટલે પ્રતિક્રમણ કરવું પડે કે ભાઈ તું પ્રતિક્રમણ કર અને ફરી ના થાય એવું નક્કી કર. કયા ભાગમાં આ થઈ ગયું, ઉલટી થઈ ગઈ, એ ભાગને આપણે દોષ નથી કહેતા. ખાવામાં ભૂલચૂક થઈ છે માટે બીજી વખત ચોખ્ખું ખાવું છે, કચરો ખાવો નથી, એનું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમજાય ને? અને બીજો ભાગ આવે છે કે સામાન્ય દુઃખ પહોંચ્યું, એની અણસમજણ છે એટલે મને આવું બોલ્યા તો એને દુઃખ પહોંચે તો એના આત્મા પાસે માફી માગી લે કે એ ભાઈને દુઃખ પહોંચ્યું તે બદલ માફી માગું છે. આવી રીતે નિર્દોષ પણ છે અને આ ભાગને આપણે દોષ કહીએ છીએ બુદ્ધિ અહંકારને ઘૂસી જવાથી. માટે એના પ્રતિક્રમણ કરવા જ જોઈએ આપણે, અને એ જિજ્ઞેશ પાસે કરાવવા જોઈએ. તો મતલબ નિર્દોષ પ્રકૃતિની અંદર જ્યારે બુદ્ધિ અને અહંકાર ભળે ત્યારે પછી એનું મતલબ ત્યારે દોષિત થાય છે. એટલે પહેલાં ભળેલા હતા તેથી આ પ્રકૃતિ નીકળે છે આજે. નવું જો ન બને તો ચોખ્ખું, પણ નવું બની જાય એવું બનશે કે આપણે અનુભવ જ્ઞાન નથી, પ્રતીતિ બેઠી છે. એટલે આ બુદ્ધિ અહંકાર હજુ તોફાન કરે એવા છે. માટે જાગ્રત રહેવાનું. માટે આપણે ફાઇલ 1ના દોષને ગણીએ છીએ પોતાના દોષ. ફાઇલ 1 કે તારી ભૂલ છે, તું પ્રતિક્રમણ કર. પણ હજુ આગળની દ્રષ્ટિએ ફાઇલ જાતે ગુનેગાર નથી. પણ ફાઇલ 1માં 2 ભાગ પાડીએ છીએ, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પોતાપણું એ ભાગ, એટલે ડિસ્ચાર્જ કસાયો ભાગ અથવા તો ડિસ્ચાર્જ અહંકારવાળો ભાગ, અને મન વચન કાયની ક્રિયા. ક્રિયા તો સાવ મિકેનિકલ જ છે. એની પાછળ જે બુદ્ધિ અહંકાર છે ને એ ભાગનો દોષ ગણાય છે. એટલે એની પાસે પ્રતિક્રમણ કરાવીએ છીએ આપણે. બરોબર છે. અને આપણે જ્યારે સપોઝ કે સેવામાં કે પછી આમ તો એવું જ છે કે મતલબ કોઈને કે ને ઇવન કે એવું પણ નથી, કારણ કે ખાલી ફોરવર્ડની સકામ ફાઇલ કરી, પણ ક્યારેક સેવાની અંદર કહેવું પડે આગ્રહ વગર તો પહેલાં તો બોલવા પહેલાં તો કે ને 3 વાર તો અંદર પેલું થાય કે બોલું કે ન બોલું, બોલું કે ન, કારણ કે અંદર જ ગૂંચવાડો થતો હોય કે દુઃખ ન લાગી જાય કોઈને વાણીથી, વર્તનથી કે કઈ રીતે. તો પણ કે ને પરાણે બોલવું પડે. હવે નોટિસ બોર્ડ તમે કીધું કે નોટિસ બોર્ડની જેમ વર્તવાનું, પણ તો કે ને અંદર તો મતલબ નોટિસ બોર્ડ બોલતું નથી પણ અહીંયા તો બોલવું પડે. અને બુદ્ધિ અને અહંકાર હજી જીવિત છે. તો હવે ત્યાં એવું શું કરવાનું કે દુઃખદાયી કે ને કે સામેવાળાને તકલીફ ના થાય? આમાં કેવું છે, દુઃખ આપવું નથી અને કામ કરવાનું છે, દાદાનું કામ બગાડવું નથી. એટલે આપણે શું દુઃખ આપવું નથી એને મુખ્ય ગણી કામ બગાડવા દઈએ છીએ. દેટ ઇઝ અ રોંગ પાર્ટ. હવે દુઃખ આપવું નથી પણ એને કામ બગડી રહ્યું છે કહેવું તો પડશે જ. કહેવાની રીતમાં ભૂલ થાય છે. આગ્રહપૂર્વક દોષિત જોઈને અપસેટ આમ અંદર ભોગવટા સાથે તું બગાડે છે ધ્યાનથી રાખતો પછી શબ્દો નીકળે છે, એ દુઃખદાયી છે. એટલે વાત શું કહેવા માગીએ છીએ કે કામ બગડવા દેવું નથી અને રીત એવી બદલો કે દુઃખ ના થાય, અથવા તો પ્રાર્થના કરો એના મનનું સમાધાન થાય એવી વાણી બોલવાની શક્તિ આપો. વાણી બોલતા પહેલાંની વિધિ છે ને, પ્રાર્થના કરીને કરો. અને દુઃખ, અને મારો અનુભવ એ છે કે આપણી દ્રષ્ટિમાં કામ બગડ્યું છે એ સંજોગો સાથ બગડ્યું છે, એ દોષિત નથી. અને કામના સોલ્યુશન માટે હું ઉપાય કરું છું, નહીં કે વ્યક્તિને ગુનેગાર જોવાનો. એ મારી દ્રષ્ટિમાં જ હોય તો મારા શબ્દો એવા નીકળે અથવા મારો વ્યવહાર એવો બને, એટલે ભાઈ આ બગડ્યું છે શું કરી શકાય, તે બગાડ્યું છે ને કેમ ધ્યાન નથી રાખતો, એ બધા મારા શબ્દ જ ના હોય. પણ મને ખબર છે કે ભમરડો ગુનેગાર છે જ નહીં, આ સંજોગો એ ગૂંચવ્યો છે કેસ. માટે હવે એને જ વાત કરતો, એની પાસે સમજણ હોય કે ભાઈ આ બગડે તો આવી રીતે સુધારી શકાય. તો આપણે કે ભાઈ આવાનું શું કરી શકાય, આવી રીતે કરાય, ચાલો આપણે ભેગા મળીને પૂરું કરીએ. તો એ બોલો અભેદતાને પ્રેમથી રહીને ગૂંચવાડાનું સોલ્યુશન લાવી શકાય, દોષિત દ્રષ્ટિ રાખ્યા વગર. પણ આ બની જવું મારાથી પણ બની જાય, તમારાથી પણ બની જાય, તો પછી વળવાનો કે ભૂલ કાઢવાનો અર્થ જ શું છે? માટે હવે આપણે સોલ્વ કરીએ. બની ગયું છે પરક્ષેત્રમાં, સંજોગોમાં, તો આ પ્રકૃતિમાં, તો આપણે સોલ્યુશન લાવીએ. એટલે આ દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરવાનો છે કે ભાઈ એને પહેલે પ્રાર્થના બોલી શકો 3 વાક્યની, પછી શુદ્ધાત્મા જુઓ કે ભાઈ છે નિર્દોષ, આ કામકાજના બગડી રહ્યું છે અને સોલ્યુશન માટે વાત કરવા છે. મારી બુદ્ધિ વ્યક્તિને દોષિત જોવામાં વાપરવી જ નથી, નિર્દોષ જ જોવામાં દ્રષ્ટિ રાખવી છે. અને પછી વ્યવહાર કરશો ને તો દુઃખ નહીં થાય એવા શબ્દ
વાળો વ્યવહાર થશે. છતાંય દુઃખ થાય, આપણી શું છે, જો પૂરા અનુભવ જ્ઞાની નથી એટલે અમુક શબ્દ પ્રકૃતિ પ્રમાણે નીકળે તો પ્રતિક્રમણ કરીશું. કામ તો બગાડવા દેવું નથી. નહીં તો શું બેદરકાર રહીએ છીએ અને પછી સિન્સિયરિટી તૂટી આપણી કામ પ્રત્યેની. એ રાખવું છે અને રીત બદલો, કંઈ શોધી કાઢો, જડશે. વિચારશો ને તપાસ કરશો ને કે હા બોલે છે તો એ દોડીને કરે છે ને હું બોલવા જાઉં તો વાંકો પડે છે, તો આમની શું ભાષા છે ને મારી શું ભાષા, તપાસ કરશો ને કરતાં કરતાં સોલ્યુશન લાવવાની શક્તિ વધી જશે આપણી. જિજ્ઞેશે અત્યારના એવું મતલબ એડજસ્ટમેન્ટ કર્યું છે કે સેવા કે કંઈ પણ કરવા પહેલાં નિરૂમાને કે એને યાદ કરવાના, એ પ્રેમ મૂર્તિ જેવા દેખાય એ રીતે જે આ બધા બસ જે છે એ બધા ઠંડા પડી જાય બહુ છે. સરસ, જય સચિદાનંદ. બહુ સરસ.